નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ માણસ તમારી કદર ના કરે, તમારી કિંમત ના કરે, ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જો તમે કોઈને સાચી વાત કહેતા હોય અને એ વ્યક્તિ જો તમને સમજી ના શકે, તમારી વાતનો અર્થ ના સમજી શકે, તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરે, તો એ માણસ તમારી કદર ક્યારેય નહીં કરી શકે। આવા માણસ સાથે રહેવાથી તો એ જ સારું છે કે એનાથી દૂર થઈ જવું, કારણ કે જ્યાં કદર ના હોય ત્યાં રહેવું પણ બિલકુલ ઠીક નથી। મિત્રો, આ વાત યાદ રાખજો કે સાચી વાત બોલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે। જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે, પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી, એ નાની નાની વાતોમાં પણ સંબંધો તોડી દેતા હોય છે। અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી। કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા પણ નહીં। જે વ્યક્તિ એકબીજાને સમજી શકે, એકબીજાની ભાવનાઓને ઓળખી શકે, એકબીજા પ્રત્યે લાગણી રાખે, એ લોકોના સંબંધો ક્યારેય પણ નથી તૂટતા। જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે હવે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે। જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે। આજકાલ તો કોમ્પિટિશન પણ એટલું બધું વધી ગયું છે કે જે વ્યક્તિને તમે તમારું દુઃખ બતાવશો, એ વ્યક્તિ તમારા દુઃખને સાંભળવાના બદલે એનાથી પણ વધારે એનું પોતાનું દુઃખ જણાવી દેશે। પોતાને દુઃખી બનાવી લો કે મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે। હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે। જેને સાચું બોલવાની આદત હોય છે એને જ નફરત કરતા હોય છે આજકાલના આ લોકો। ક્યારેય પણ કોઈ બીજાની વાતોમાં આવીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ દોસ્તો, કારણ કે એ સંબંધ તમારા હોય છે, બીજાના નહીં। જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે। ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય, જ્યારે
તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય તો પણ બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો મિત્રો. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ એના વિચારોના કારણે એ ગરીબ હોય છે. કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું, સફળ નથી થવા દેતું. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે. અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ન હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ન કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા
દિલનો માણસ હોય, એક ખુલ્લા મનનો માણસ હોય. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો મિત્રો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, તે સર્વનાશ કરીને જ છોડે છે. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને એ કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે
સજા પણ બની શકે છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેક કોઈનું પણ અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે પોતાને કેવી રીતે જુઓ છો. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ પણ થઈ જાય છે. સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. સમય બધાને મળે છે આ જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમયને બદલવા માટે. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ દર્દ થાય છે કે ના કંઈ પણ ફરિયાદ હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું વર્તન એ હંમેશા માટે યાદ રહે છે. લોકોથી વધારે પડતી ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે. આ સંબંધો પણ અજીબ છે સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના
ખતમ પણ નથી થતા. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યારે કોઈ પોતાનું સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને એની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો. જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો. જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે રાખેલો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો, તેમ છતાં તે સફેદ નહીં થાય. એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો, કેટલાય પણ સારા કામ કરી લો, તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય પણ નહીં કરી શકે. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે દોસ્તો. એટલા માટે ખોટા લોકોથી ઉમ્મીદ ના રાખો. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, જ્યારે વાત પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી
ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. મિત્રો, યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી. કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી, ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. જે દિવસે તમે ખુલ્લીને જિંદગીને જીવ્યા, મોજ અને મસ્તીથી જીવ્યા, હસતા હસતા જીવ્યા, એ જ દિવસો છે. બાકી તો બસ અહીં બધી કેલેન્ડરની તારીખો છે. નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય પણ દગો નથી આપતી. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે, અને આ હકીકત છે જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો, કે દરેક કોઈ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા લોકો કંઈ પણ નથી કરી શકતા, અને કંઈક કરવાવાળા લોકો વધારે વાતો કરવામાં માનતા પણ નથી. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને
જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ પણ ખબર નથી પડતી, અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે, પણ હકીકત તો એ જ છે કે માણસ બદલાતા નથી, પણ એ માણસ આપણને એ દેખાડી જાય છે કે એ હકીકતમાં કેવા છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા મિત્રો, અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો ઉઠાવતા હોય છે એમનો જ આજકાલના લોકો. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરતા મિત્રો. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.